કલ્પુભાઈ, અત્યારે જે તમે મારી પાસે ઉત્તરાયણ નિમિત્તની માહિતી દેવા માટે આવ્યો છો, તો પતંગ માટે તમારું શું કહેવાનું છે? અત્યારે આપણે ઓર્ડર તો બહુ મોટો પતંગનો લીધો છે, જરૂર કરતા જાજો. તો એના માટે પતંગ વિશે તમે શું કહેશો? કેટલી તમે પતંગ ભેગી કરીને મને આપી શકશો? અરે શેઠ, શું વાત કરો છો તમે? આવી કલ્પુનું નામ સાંભળ્યું છે તમે? એરિયામાં જઈને પૂછો ખાલી હું કેટલી પતંગો લૂંટું હું. તો એવોર્ડ મળી ગયા મને પતંગ લૂંટણિયાના અત્યાર સુધી. ગુજરાત સમાચારમાં ન્યૂઝમાં બધે મારું નામ છે, ગુજરાતનો મોટો લૂંટણિયો કલ્પુ. મારું જયડું તમે જો ને તો આમ જો 2 માળનું ધાબુ હોય ને તો ઈથી ઉપર હોય, એમાંય બાપ બોરડી વાળું જયડું. ત્રણ પતંગો એકાય લૂંટી લઉં. જે ઓલા મોટા પતંગ રસ્યા હોય ને એ બી જાય મને જોઈને, ધાબા ઉપરથી ઉતરી જાય, પતંગ ઉડાડતા ઉડાડતા હેઠે વયા જાય. કલ્પુભાઈ, અત્યારે તમારો પરિચય જોતા તો એવું લાગે છે મને કે તમારી પતંગમાં મને વાંધો લાગતો નથી. તો તમે કે એવડો મોટો ઓર્ડર, હજી બીજો 1-2 ઓર્ડર પેન્ડિંગમાં પડ્યા છે, તો તમે નાવો મને સાથ સહકાર દઈશો તો હજી બીજા 2-3 મોટા ઓર્ડર છે એવું લઈ લઉં એમ. એના વિશે તમે શું કહીશો એ મને કહીજો. અત્યારે તમારી વાત હું પેન્ડિંગમાં રાખું છું. મારી પાછળ કેટલા શેઠિયા પડ્યા એ ખબર હે? તો કાંઈ વાંધો નહીં, તમે ફોન કરજો મને. નેક્સ્ટ. આ ઉત્તરાયણ વિશેની તમારે મને માહિતી દેવાની છે, અને ઉત્તરાયણ વિશે તમે શું શું જાણો છો, તમારા જીવનમાં કેવા કેવા અનુભવ થયા છે એ વિશે થોડીક તમે મને માહિતી આપશો. મને ઉત્તરાયણમાં દોરાનો બહુ શોખ. મારા ઘરે શેડો પડે હું જવાનું હતું. દોરાનો લૂંટાર. મને આમ હું નીચે ઊભો હોય ને કોઈનું પતંગ કપાય ને, ગમે એટલો દોરો પડે ને હું લઈ જ લઉં. મને ઓનનો દોરો પોર ઉડાડવાની બહુ મજા આવે, એટલે હું દોરો બહુ ભેગો કરું. જ્યારથી આયા ત્યારથી નામ ચોપડે ચડેલો. તોય પણ ભલે તમને દોરાનો શોખ કે જે પણ હોય છે, તોય તમે એમ નક્કી કરો કે અંદાજિત હું તમને આટલો દોરો ભેગો કરીને આપી આપું એમ. આપણે શું તો એ પ્રમાણે દોરાનો ઓર્ડર લઈ શકીએ એમ. જાજામાં જાજો આપણે દોરો જોઈએ એમ, જાજામાં જાજો આપણે નફો થાય. ઓલી ખેરે મેં ખાલી પતંગ કપાણા નીના શેડા પાડી પાડીને 20 થી 25 કોથરા ભેગા કરી લીધા હતા, ગટા આવા કરી કરી. અને આજકાલ ટાર્ગેટ મોટો હોય. તમે થોડી રાહ જોજો, રિટર્ન કરશું અમે બે. કોઈ વાંધો નહીં. અત્યારે ઓછામાં ઓછા 10 થી 15 ગાડીનો માલ તો જોઈએ જ છીએ.